નમસ્કાર સાથીઓ, આજના પેપરમાં એક ન્યૂઝ છે ઉડતા ગુજરાત ટાઇટલથી, જેમાં લખ્યું છે કે 17.50 લાખ પુરુષ અને 1.85 લાખ મહિલાએ ડ્રગ્સના બંધાણી છે. ગુજરાત સરકાર અને રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ જો એવું કહેતું હોય કે અમે ડ્રગ્સ બંધ કરી દીધું છે, ડ્રગ્સ મુદ્દે અમે કંઈ ચલાવી લેવાના નથી, તો ગુજરાતની અંદર નાગરિકો આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સના બંધાણી કેવી રીતે બને? રાજ્ય સરકાર આ લોકો સુધી ડ્રગ્સ ના પહોંચે એના માટે શું કરવા માગે છે? બીજો, આની અંદર એવું પણ લખેલું છે કે દારૂ ડ્રગ્સના દૂષણ સામે લડત લડનારી સ્વૈચ્છિક સંસ્થાઓની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી છે. તો આ કયા પ્રકારના ડ્રગ્સની સામે લડવાના તમે વાત કરી રહ્યા છો? એટલે સાથીઓ, આ વિડીયોના માધ્યમથી સરકારને અપીલ છે અને પ્રશ્ન પણ છે કે ડ્રગ્સ ગુજરાતમાં આવતું બંધ થાય, સામાન્ય નાગરિકો સુધી ના પહોંચે, એના માટે સરકાર ખરેખરમાં શું કરવા ઈચ્છે છે?